સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 અને 4 માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને નેતા હરેશ ગરિયાને ટિકિટ ન આપતા આખરે હરેશ ગરિયાએ પોતાની જ પાર્ટી સામે પડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। પિતા અને પુત્ર બંને અપક્ષમાં દાવેદારી નોંધાવી છે અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી દીધો છે। ભાજપની ટિકિટ વહેંચણી અંગે કાર્યકર્તાઓમાં સતત નારાજગી જોવા મળી રહી છે। ભાજપને સમર્થન કરવા પિતા પુત્રને સતત ટોર્ચર છતાં પિતા પુત્રએ પ્રચાર પ્રસાર શરૂ કરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે। આમ વર્ષો સુધી ભાજપમાં કામ કર્યું, 4 વખત કોર્પોરેશનની ચૂંટણીમાં જીત હાંસલ કરી છતાં ટિકિટ કાપવામાં આવતા હરેશ ગરિયાએ પોતાની જ પાર્ટી સામે બાયો ચડાવી છે। આજ રોજ રવિવારના દિવસે આજે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4 માં મેં અને મારા પિતાશ્રીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। તેના મધ્યસ્થ કાર્યાલયની આજે ઓપનિંગ ઉદ્ઘાટન સમારંભમાં કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં આજે વોર્ડના મિત્રો, વડીલો, યુવાનો બધાએ સાથ સહકાર આપી અને આજ જંગી બહુમતીથી જીતાડવાનો અમને વિશ્વાસ આપ્યો છે।